on 25th of September that was of 8.98. તો આ 3 પોઈન્ટને અગર તમે ફિબોનાચી રિટ્રેસમેન્ટ કાઢો તો આમાં જો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દેટ ઇઝ 16 and 16.10. અગર તમારું આ 16 પોઈન્ટ ઉપરમાં કપાઈ ગયો then we can say more volatility would be coming. Otherwise we can say that till that time that doesn't breaks 16.10, it would be good for the market. So right now I feel that the market एक base formation માં ચાલે છે and the more time is spent whatever range which I have said, it would be good for the market and it would be good for the investor also. તો આ વ્યૂ બનતો દેખાયો છે ખાસ કરીને નિફ્ટી બેંક માટે. હજી પણ નિફ્ટીની ખાસ કરીને વાત કરી લઈએ. જે રેન્જ કહેવામાં આવી છે 24,700 નીચેની બાજુ અને ઉપરની બાજુ રેઝિસ્ટન્સની વાત કરી લઈએ તો 25,550નું છે. તો આ રેન્જ એક મહત્વની છે નિફ્ટી માટે. ખાસ કરીને બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા પણ જે રેન્જ છે 51,250થી લઈને 51,650ની રેઝિસ્ટન્સ લેવલ્સ ખાસ કરીને ધ્યાનમાં રાખવાના રહેશે. તો ફોકસ રાખવાનું રહેશે નિફ્ટી બેંક માટે. આપણી સાથે HDFC સિક્યુરિટીઝના દેવર્ષ વકીલ પણ જોડાઈ ગયા છે શોમાં. દેવર્ષજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું પણ. તમે કઈ રીતે જોઈ રહ્યા છો બજારમાં જે ગઈકાલે આપણે ગ્લોબલ સંકેતોની અસર આપણે જોઈ હતી આપણા માર્કેટમાં, જે રીતે જીઓપોલિટિકલ ટેન્શન વધી રહ્યા છે તેની એક અસર આપણે જોઈ હતી, પણ આજે ફરી એકવાર નીચલા સ્તરેથી સારી એવી રિકવરી પણ બજારમાં આવતી દેખાઈ રહી છે. ખાસ કરીને ફોકસ હવે આપણા માર્કેટમાં આરબીઆઈની પોલિસી પર રહેશે કે કઈ રીતે આરબીઆઈ જે છે તે પોતાનું સ્ટાન્સ લે છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે રિકવરી આવી છે બજારમાં અને કઈ રીતે હવે આગળ વધવું? હા, તો જે ચાર મુખ્ય મુદ્દા તમે કીધા, એક તો પહેલા જીઓપોલિટિકલ અનસર્ટનિટી હતી, બીજું જે રીતે ચાઇનાએ એમના ઇકોનોમીને સપોર્ટ કરવા માટે નવા પેકેજીસ આપેલા, અને જે રીતે ભારતમાં આપણે ખાસું એવું 26,200ના લેવલ પર વેલ્યુએશન થોડા સ્ટ્રેચ થઈ ગયેલા, અને જે ચોથું જોઈએ તો ક્રૂડ ઓઇલમાં પણ ઉછાળો આવેલો. એટલે આ બધા કારણો એક સાથે ભેગા થવાને કારણે આપણે એક કરેક્શન જોયું. હવે એફઆઈ નું જોઈએ તો એમને સારું એવું સેલિંગ કર્યું, ભારતમાં વેચીને ચાઇના તરફ ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ કર્યા. પણ આજે જયારે એક અઠવાડિયાની રજા પછી ચાઇના ફરીથી બજાર ખુલ્યું તો ત્યાંની NDFC ની જે એમની પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં એમને કોઈ નવા અનાઉન્સમેન્ટ કર્યા નથી. જે માર્કેટમાં એક્સપેક્ટેશન હતી કે એમની ઇકોનોમીને સપોર્ટ કરવા માટે કોઈ મોટા નવા પગલા આવે, એટલે જે એમને $100 બિલિયન નું એક ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન નેક્સ્ટ મહિનામાં